નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલની અંદર જે લેવાઈ ગયેલું ક્વેશ્ચન પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। ઘણી બધી સ્કૂલની અંદર હજી પણ ધોરણ 11નું ગુજરાતીનું પેપર બાકી હશે, તો એને પણ આ વિડીયો છે ખૂબ જ હેલ્પફુલ સાબિત થવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે કોઈ પણ એજ્યુકેશનલ અપડેટ હશે તો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર તમને સૌથી પહેલા મળી રહેશે। ઓકે, વધારે સમય વિદ્યાર્થી મિત્રો ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો 14-10-2024 અને સોમવાર એટલે કે આજે આ ક્વેશ્ચન પેપર છે એ મહર્ષિ કણાદ ડોક્ટર વિક્રમ સારાભાઈ મહર્ષિ સુશ્રુત શાળા વિકાસ સંકુલ બનાસકાંઠાની અંદર લેવાઈ ગયેલું ક્વેશ્ચન પેપર છે, જેની અંદર સૌથી પહેલા વિભાગ એ છે જે આખો પદ્ય આધારિત વિભાગ હતો, જેની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે કે મધ્યયુગના કયા કવિ છે એ માણભટ્ટ તરીકે ઓળખાતા હતા, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે પ્રેમાનંદ। બીજો પ્રશ્ન, આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે, તો કોણ આવશે, તો કે ભાલણ। ત્રીજો પ્રશ્ન છે, અખા ભગતે છપ્પામાં મોટે ભાગે કયા છંદનો ઉપયોગ કર્યો છે, તો કે ચોપાઈ। ત્યાર પછી આપણે આગળ વધીએ તો નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર જવાબ લખવાના છે, પ્રત્યેકના એક ગુણ। નગરની અંદર આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી, છપ્પા અને ઉખાણા આજે તમારે કાવ્ય કે એવું આવે છે એની અંદરથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે નગરની અંદર આગ લાગે છે તો કોણ ભય અનુભવતું નથી, તો નગરની અંદર આગ લાગે છે તો પશુ પંખી છે એની અંદરથી પંખી છે એ ભય અનુભવતા નથી, કારણ કે એને પાંખ આપી છે। સમાજની અંદર પણ આવા અનેક લોકો છે, જ્ઞાની લોકો છે જે પણ ભય અનુભવતા નથી, પણ ઉંદરની માફક જે અજ્ઞાની માણસો છે એ ભય અનુભવે છે। તો આવી રીતે તમે લખી શકો। એના પછી વિદ્યાર્થી મિત્રો 5 નંબરનો પ્રશ્ન છે, વન અને ચાંદલિયો શાના પ્રતીક છે, તો વન છે એ એકલતાનું પ્રતીક છે અને ચાંદલિયો છે એ પ્રિયતમના આગમનનું પ્રતીક છે। વન શેનું, તો કે એકલતાનું અને ચાંદલિયો પ્રિયતમના આગમનનું પ્રતીક છે। ત્યાર પછી 3-4 વાક્યની અંદર જવાબ લખવાના છે। ચક્રવાકી, ચક્રવાકને ક્યાં જઈ વસવાનું કહે છે, તમારે મુદ્દાસરાનો જવાબ લખવાનો છે। તો ચક્રવાકી છે એ ચક્રવાકને કહે છે કે આપણે એવા સ્થળ ઉપર જઈને વસીએ કે જ્યાં છે એ રાતનો સમય જ થતો ન હોય। ઓકે, એના પછી નીચેના આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। સીમ અને ઘર કાવ્યની કથા વસ્તુ છે, તમારા શબ્દોની અંદર આલેખો અથવા તો ચંદ્રહાસનું પાત્રાલેખન કરો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બી વિભાગ છે જે આખો ગદ્ય આધારિત છે, પાઠ આધારિત વિભાગ છે, જેની અંદર પોસ્ટ ઓફિસ જે આખી કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર શું છે લખવાનું છે। તો એનો સાહિત્ય પ્રકાર શું છે, તો કે નવલિકા, અને એના લેખક કોણ છે, તો કે ગૌરીશંકર જોશી એટલે કે ધૂમકેતુ। ત્યાર પછી સુંદરી તરીકે કોણ ઓળખાતું, તો કે જયશંકર ભોજક એટલે કે સુંદરી। એક આ તારી ઝમકું અને બીજો આ દીકરો ઝીણિયો, આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે, કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। ઓકે, એના પછી જીવ દ્વારા કયા બે મોટા કાર્યો થાય છે, તો એક તો બોલવાનું અને એક સ્વાદને પારખવાનું। એના પછી અમુને મને પાંસિકા એટલે કે કુકા એટલે હું, તો કે અમુને મને પાંસિકા એટલે કે અમુનો જીવ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 3-4 વાક્યની અંદર જવાબ લખવાના છે। જયશંકરની સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થાય છે, એના પછી સવિસ્તર પ્રશ્ન છે, પોસ્ટ ઓફિસ અલીડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું, આ વિધાનની સમજૂતી આપો અથવા બુરાઈના દ્વાર ઉપરથી શીર્ષકની યથાર્થતા સરસો। તો વિદ્યાર્થી મિત્રો આ હતા વિભાગ એ અને બી। હવે આપણે વિભાગ સી તરફ આગળ વધીએ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ સી આવે છે, જે આખો વિભાગ વ્યાકરણ આધારિત વિભાગ છે, જેની અંદર સૌથી પહેલા તમને સમાનાર્થી શબ્દો આપેલા છે, એ સમાનાર્થી શબ્દોની જોડ બનાવવાની છે। અહીંયા અ વિભાગની અંદર કુંજર આપ્યું છે, તો બ ની અંદર એનું સમાનાર્થી શું થશે, તો કે હાથી। ત્યાર પછી સવિતા આપ્યું છે, તો બ ની અંદર એનું સમાનાર્થી શું થાય, તો કે સૂર્ય, અને સરિતા તો કે નદી થશે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો એની જોડ થશે। ઓકે, એના પછી અંડરલાઇન કરેલો છે શબ્દ છે એની અંદર એનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે અને વાક્યનો અર્થ ન બદલાય એ રીતે આપણે વાક્યને ફરીથી લખવાનું છે। તો વિષયાએ વિષ ન આપ્યું તો એનું વિરુદ્ધાર્થી શું થશે, તો કે અમૃત।
તો એનું વિરુદ્ધાર્થી શબ્દ મૂકી અને વાક્યનો અર્થ ન બદલાય એ રીતે ફરીથી લખવું હોય તો આપણે કેવી રીતે લખી શકીએ? તો કે વિશિયાએ અમૃત આપ્યું, આવી રીતે થશે. 19 નંબરનું વાક્ય છે, રાજરતનની માગણીનો અસ્વીકાર ન કરવો. તો આનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? તો કે સ્વીકાર થશે. અને વાક્ય શું બનશે? તો કે રાજરતનની માગણીનો સ્વીકાર કરવો. 20 નંબરનું વાક્ય છે, જીભ સુધારકની ટીકા કરવા મંડી પડતી નથી. તો આનો અંદર ટીકાનો વિરુદ્ધાર્થી થશે વખાણ અને વાક્ય બનશે જીભ સુધારકની વખાણ કરવા મંડી પડે છે. આવી રીતનું આખું વાક્ય થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. પગથી માથા સુધી, તો એને શું કહેવાય? તો કે પગરવ. મરનારના 12મા દિવસની શ્રાદ્ધ ક્રિયા, તો કે 12મું. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું, તો એની અંદર તમે મુખ મોરડો અથવા તો નકરો મોરડો પણ લખી શકો. ત્યાર પછી આપણે આગળ વધીએ તો હેમંત તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું છે. એના પછી વેળા, તો કે સમય. એના પછી શબ્દોના અર્થભેદ આપવાના છે, વધુ અને વધુ. તો એક વધુ એટલે થશે વધારે અને એક વધુ એટલે વહુ. શીર અને છીર, તો એનું થશે ફાડા અને લાંબા સમયનું. એના પછી સાચી જોડણી લખવાની છે. તો અહીંયા તમને નિમણૂકની જે સાચી જોડણી છે તમને લખી દઉં છું. ઓકે, આવી રીતે થશે. અને શિક્ષિતની જોડણી પણ અહીંયા લખું છું. ઓકે, આ રીતે થશે. ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે, પોબારા ગણી જવા એટલે કે ભાગી જવું, અને વાક્યની અંદર પ્રયોગ કરવાનો છે. એના પછી મનોરથ જાગવો એટલે કે ઈચ્છા જાગૃત થવી. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂચના મુજબ આપણે જવાબ આપવાના છે. દરેક આદેશમાં મૂંગું પાલન કરતો ધણી દોડાદોડ કરતો હતો. વાક્યની અંદર ખોટો વપરાયેલો પ્રત્યય સુધારો. તો અહીંયા આદેશમાં છે ના ખોટો પ્રત્યય વપરાયો છે, ના શું આવશે? તો કે દરેક આદેશનું મૂંગું પાલન કરતો ધણી દોડાદોડ કરતો હતો. આ રીતે આખું વાક્ય થશે. ત્યાર પછી વાક્યની અંદર સંયોજક શોધવાનું છે. હું રાસ પર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ. તો અહીંયા ત્યારે છે એ થશે સંયોજક. એના પછી વિભક્તિનો પ્રકાર આમાંથી ઓળખવાનો છે. અને છેલ્લે વાક્યમાં સંયોજક મૂકવાનું છે. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ ત્યારે અડધું જગત શાંત થઈ જાય. અહીંયા શું આવશે? ત્યારે. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી અને બીજાની દ્રષ્ટિથી જુએ ત્યારે અડધું જગત શાંત થઈ જાય. બે પ્રત્યય છે મૂકવાના થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી છે. આખું કાવ્ય છે વાંચવાનું છે અને નીચે પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. ત્યાર પછી એક ગદ્યખંડ આપેલું છે, એ ગદ્યખંડના આધારે પ્રશ્નોના જવાબ છે. અને છેલ્લે વિરામ ચિહ્નો મૂકી અને આજે 2 વાક્ય આપ્યા છે અને ફરીથી લખવાના છે. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો લેખન વિભાગ એટલે કે વિભાગ ઈ, જેની અંદર એક વિચાર વિસ્તાર આપ્યો છે કે કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે, પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું વેરીશ હું. આ આપણે આઈએમપી આપેલો છે, તમે ચેક કરી લેજો. અને છેલ્લે નિબંધ છે, 3 નિબંધ આપ્યા છે. પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન, પાણી બચાવો જીવન બચાવો, અને જો હું વડાપ્રધાન હોઉં તો આટલું વિદ્યાર્થી મિત્રો આજના આ બનાસકાંઠા શાળા વિકાસના પેપરની અંદર પૂછવામાં આવેલું છે અને સંપૂર્ણ સોલ્યુશન પણ આપણે જોયું. આશા રાખીશ કે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.